ભાવનગર સફાઈ કામદારના પડતર પ્રશ્નોના ઉકેલ ન આવતા ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે કામદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। અલગ અલગ માંગણીને લઈ છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જાતનો હલ ના આવતા આજરોજ ભારતીય મજૂર સંઘના નેતૃત્વ હેઠળ સફાઈ કામદારો મહાનગરપાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા। ભારતીય મજૂર સંઘના મહામંત્રી વિજયભાઈ ગોહિલના અહેવાલ મુજબ જો સફાઈ કામદારોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સફાઈ કામદારો દ્વારા હડતાલ કરવામાં આવશે। રિપોર્ટર અનવર લક્ષ્મીદત્ત, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। આજની સુધી નિકાલ લાવેલ નથી તો અમારો જે એલાન મુજબ અમે 22 તારીખે ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરી દેશું તેવું અમે રજૂઆત કરતા તો પણ જવાબ ન મળતા આજથી અમે સફાઈ કામદારો અમારા વિવિધ પ્રશ્નોને જો અમારે ધ્યાનમાં નહીં લાવે તો આવતીકાલથી પણ સદનથી ભાવનગર શહેરની સફાઈ બંધ છે।